વડોદરામાંથી સમાચાર મળી આવ્યા છે। વાઘોડિયામાં 15 વર્ષ 5 મહિનાની નાબાલિકા પર ચકચારજનક દુષ્કર્મની ઘટના સામે આવી છે। પોલીસ દ્વારા મળેલી માહિતી અનુસાર કિશન રમણભાઈ દેવી પૂજક જે સગીરાની પરિવારમાં યોજાયેલી બર્થડે પાર્ટીમાં આવ્યો હતો। રાતે રીલ રંગાવવાના બહાને સગીરાના ઘરે રોકાયો અને મધરાત્રે નીંદરમાં સૂતી નાબાલિગ પર દુષ્કર્મ કર્યું હતું। સગીરા ઉદાસ રહેતા પરિવારજનોએ આ મામલાનો ખુલાસો કરી ફરિયાદ નોંધાવી હતી। વાઘોડિયા પોલીસે ઝડપથી કાર્યવાહી કરી અને આરોપીને પોસ્કો તથા દુષ્કર્મની કલમ હેઠળ ઝડપી અટકાયત કરી હતી। વાઘોડિયામાં નાબાલિગ પર દુષ્કર્મની ઘટના સામે આવી રહી છે। આરોપી સગીરાના પરિવારની પાર્ટીમાં આવ્યો હતો। મધરાત્રે ઘરમાં રોકાઈ દુષ્કર્મ કર્યો હતો। પરિવારે તાત્કાલિક પોલીસને ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે પોસ્કો હેઠળ ઝડપી પાડ્યો આરોપીને। પરિવાર તાત્કાલિક પોલીસને ફરિયાદ નોંધાવી હતી। મધરાત્રે ઘરમાં રોકાઈ દુષ્કર્મ કર્યો હતો। પરિવારની પાર્ટીમાં આવ્યો હતો અને મધરાત્રે ઘરમાં રોકાઈ અને દુષ્કર્મ કર્યો હતો। વાઘોડિયામાં નાબાલિગ પર દુષ્કર્મની ઘટના છે સામે આવી છે। આરોપી સગીરાના પરિવારની પાર્ટીમાં આવ્યો હતો અને મધરાત્રે ઘરમાં રોકાઈ અને દુષ્કર્મ કર્યો હતો। પરિવાર તાત્કાલિક પોલીસને ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે પોસ્કો હેઠળ ઝડપી પાડ્યો આરોપીને। મધરાત્રે ઘરમાં રોકાઈ ગયો હતો અને દુષ્કર્મ કર્યો હતો। પરિવારે તાત્કાલિક પોલીસને ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે પોસ્કો હેઠળ ઝડપી પાડ્યો હતો। મધરાત્રે ઘરમાં રોકાઈ અને દુષ્કર્મ કર્યો હતો। પરિવારની પાર્ટીમાં આવ્યો હતો અને દુષ્કર્મની ઘટના છે। આરોપી સગીરાના પરિવારની પાર્ટીમાં આવ્યો હતો અને મધરાત્રે ઘરમાં રોકાઈ અને દુષ્કર્મ કર્યો હતો। વાઘોડિયામાં નાબાલિગ પર દુષ્કર્મની ઘટના છે સામે આવી રહી છે। આરોપી સગીરાના પરિવારની પાર્ટીમાં આવ્યો હતો।